સબસ્ક્રાઇબ કરો સતશ્રી ચેનલને અને બેલ આઇકોનને દબાવો, જેથી સતશ્રીના નવા વિડીયો સર્વપ્રથમ આપને પ્રાપ્ત થશે। એટલે બહુ માતા પિતાઓએ સારું જીવન જીવવું, જેથી છોકરાઓમાં સંસ્કાર આવે। શમીક ઋષિએ વાત, અમુક ઉંમરે અમુક નો બધું આમાં અમુક છે ને બહુ ધ્યાન રાખવું જોઈએ। હવે નથી અમુકને ખ્યાલ। મેં તો આજ અમારે ક્લિપ આવી હતી, એક માજી છોકરાના હિંચકે હિંચકતા હતા। માજી ઓલા નહીં, ઓલી બાળ મંદિરો રમવાનું આવતું એમાં ઓલું સડીને, મને આમ તો માજી છે એટલે તમને દેખાડો, આપણે તો પૂજ્ય કહેવાય, દાદીમાં કહેવાય, પણ મને એ ક્લિપ જોઈને એમ થયું કે હવે આ ઉંમરે આ નો શોભે। અમુક ઉંમર હોય, અમુક રમવાની ઉંમર હોય, અમુક ફરવાની ઉંમર હોય, અમુક કાંઈક અમુક ઉંમર હોય। અમુક ઉંમરે હજી તમે કાંઈક સિરિયલ કે પિક્ચર જોયું હોય તે ઠીક લાગે, પણ હવે અમુક ઉંમરે પછી તમે હામાં પિક્ચર જોતા હોય નો સારું લાગે। દીકરાની ઘરે વહુ આવી ગયા હોય પછી તો બાપાના હાથમાં માળા હોય ને એ હારી લાગે। એ અમુક ઉંમરે અમુક પછી નો સારું, પછી ઉંમર તમે નક્કી કરજો। પણ મારે એટલું કેવું, એ માજી જુઓ તમે, આ ઉંમરે એ ક્યાંક મંદિરમાં બેન માળા ફેરવતા હોય ને એ સારું લાગે। એટલે આ મોટી બહુ રેસ્પોન્સિબિલિટી છે। અમારે ગુરુ થાય કોઈ કે તમારા માતા પિતા, એ બહુ નાનું હુનું કામ નથી, બહુ મોટું કામ છે। અને ભાઈ એવા એવા આ તમે આમ ગાંધીજીનું જો ને, એના માતા પિતા એવા સંસ્કારી હતા ને એમાંથી જે ગાંધીજીને પ્રેરણા, એક રતન આ સમાજને દઈને જાય ને ભાઈ, એ કેટલા સમાજને સુખી કરે। એક મા બાપ આદર્શ નીકળે। રાણી મદાલશાહે એના છોકરાઓને સંસ્કાર દીધા। છોકરો જન્મે નામ પારણિયામાં રમતો હોય અને ક્યારેક પારણીયું હિંચકાવતી હોય, મદાલશા રાણી છોકરો રોવે ને તો એની માં એમ કે બેટા રો છો શા માટે? આ દુનિયામાં તને છાનું રાખનારું કોણ છે? તું એકલો આ દુનિયામાં આવ્યો છો ને એકલો જવાનો છો। આ દુનિયામાં તારું કોઈ નથી, તું રડશો શા માટે? તને કોણ છાનો રાખશે? અહીંયા તો જેને જોવો તે બધાય રડે છે। આમ વૈરાગની વાતો કરી કરી અને રાણી છોકરો મોટો થયો ને વૈરાગ ચડાવીને વનમાં મોકલી દીધો। આવી રીતે 3 છોકરાને વનમાં મોકલ્યા ભજન કરવા માટે। ચોથા છોકરાને જ્યારે આવી રીતે વાત કરવા માંડીને ત્યારે રાજાએ બાવડું પકડીને કીધું કે બધાયને વનમાં મોકલીશ તો આ રાજ કોણ સંભાળશે? અને તેથી મદાલશા રાણી એ છોકરાને ઘોડિયામાં હિંચકાવતી એવો ઉપદેશ આપે, બેટા તું રડીમાં, તું તો આ દેશનો રાજા થવાનો છે। તું રડીશ તો પ્રજાને છાની કોણ રાખશે? તું તો રાજા થવાનો છે। તારે તો બધાયના દુઃખોને સહન કરીને મોજમાં રહેવું પડે। તારે તો 1-2 છોકરા નહીં, આખી દેશની પ્રજા એ તારી પ્રજા છે। અને એવા ઉપદેશો મદાલશા રાણીએ દીધા કે છોકરો મહાન રાજા બન્યો। 100% હું ન કહી શકું, પણ 60-70% મા બાપ ઉપર બહુ આમ જવાબદારી હોય છે કે એનાથી એના છોકરામાં રૂડા સંસ્કાર આવે છે। પછી કોઈ એવું નીકળી જાય પાત્ર કે બિયારણ જ મોળું હોય અને નો હારું થાય, એ વાત જુદી છે। રો મટીરિયલ જ મોળું આવી ગયું હોય ક્યાંકથી તો પછી નો સુધરે, પણ 70-80% ફરક માતા પિતાના સંસ્કાર ઉપર પડે ને પડે। રફોજ મોળી આવી ગઈ હોય પછી હવે ઘાટ ગમે એટલા હારા કરો, એમાંથી પછી કઈ સુધારા ન થાય। એ પછી આપણે નાઈ નાખવાનું, એમ સમજી લો રફોજ મોળી આવી ગઈ, એમાં પછી આપણે બહુ અમે પછી એમાં ગમે એટલું સારું કટિંગ કરો તો ક્યાંક લાંબો એમાં ભાવ પછી એમાં બહુ ન જરા ફેર પડે। પણ હવે રફોજ મોળી હોય એટલે એમ જીવ જ ક્યાંકથી એવી રીતનું આવી ગયો હોય કર્મ સંબંધે, તો પછી એમાં ફેર ન પડે। પણ અમુક ટકા માતા પિતાઓની બહુ મોટી રેસ્પોન્સિબિલિટી છે। શમીક ઋષિએ કીધું બેટા તે શ્રાપ ખોટો દીધો, શ્રાપ તો દઈ દીધો। આ બાજુ પરીક્ષિત રાજા ઘરે આવ્યા, એને પશ્ચાતાપ થવા લાગ્યો। શમીક ઋષિની ક્ષમા ભાવના જોઈને રાજાને બહુ દુઃખ થવા લાગ્યો। અને શમીક ઋષિએ પોતાના એક શિષ્ય ગૌરમુખને રાજાને સમાચાર દેવા માટે મોકલ્યો કે જા તું પરીક્ષિતને કે આજથી 7મે દાડે તારું મૃત્યુ થવાનું છે। ગૌરમુખે આવી પરીક્ષિત રાજાને બધી વાત કરી।
કે આ રીતે તમને શ્રાપ થયો છે ને 7મી દાડે તમારું મૃત્યુ થશે. અને મહાભારત લખે કે રાજાને મૃત્યુના સમાચાર સાંભળીને એવું દુઃખ ન થયું જેવું દુઃખ એને ઋષિના અપમાનનું થયું. કે એક દેશનો રાજા થઈને મારે ઋષિની પૂજા કરવાની હોય અને મેં ઋષિનું અપમાન કર્યું, એનો એને પશ્ચાતાપ ખૂબ થવા લાગ્યો. પર્યતપ્યત તત્પાપમ કૃત્વા રાજા મહાતપાહ નહીં મૃત્યુમ તથા રાજા શ્રુત્વા વૈસોન્વતપ્યત. મૃત્યુના સમાચારથી રાજાને એટલું દુઃખ ન થયું જેટલું દુઃખ ઋષિના અપમાનથી થયું. આ કથામાંથી મારે તમારે એટલું શીખવું, ક્યારેય કોઈનું અપમાન ન કરો. બોલીને કે કોઈ એવું વર્તન કરીને ક્યારેય કોઈનું અપમાન ન કરો. અપમાન એકવાર થાતા થઈ જશે, પછી ઘણીવાર આખી જિંદગી એનો પશ્ચાતાપ થશે. ઘણીવાર દીકરાઓ મા બાપનું અપમાન કરી બેસતા હોય, ન બોલવાનું બોલી બેસતા હોય. ઘણીવાર દીકરાની વહુ સાસુબાનું, સસરાનું કે વડીલોનું અપમાન કરી બેસતા હોય, ન બોલવાનું બોલી દેતા હોય. કદાચ એ લોકો પરાધીન હોય તો બિચારા સહન બી કરી લે, પણ એનો અંતરાત્મા દુભાઈને એના જેવો બીજો કોઈ શ્રાપ નથી. આ મહાભારતની કથામાં શ્રાપ ને આશીર્વાદની ભૂમિકાઓ બહુ મોટી આવશે. અને મારું તો આ 100% પાક્કું માનવું છે કે આ દુનિયામાં પાપ ને પુણ્ય એ એટલું જ છે કે આપણા કર્મથી ભગવાન કે ભગવાનના સંત કે કોઈ મા બાપ કે કોઈ વડીલ કે કોઈ પવિત્ર આત્મા રાજી થાય, એના જેવું આ દુનિયામાં કોઈ મોટું પુણ્ય નહીં. અને આપણા કર્મથી કોઈ નારાજ થાય, એના જેવું કોઈ પાપ નહીં. પાપ અને પુણ્યનો નિર્ણય આના આધારે છે. આપણે જે કર્મ કરીએ, કર્મમાં બધું તન મન ધનથી, વાણીથી, મનથી કે દેહથી કર્મ કરીએ અને કર્મ જોઈને ઈશ્વર પ્રસન્ન થાય એ પુણ્ય. અને જે આપણે કર્મ કરીએ એનાથી ઉપરવાળો નારાજ થાય એ પાપ છે. પછી એના કોઈ સંત, કોઈ ભક્ત, કોઈ માતા, કોઈ પિતા, કોઈ બી આત્મા, હું તો ત્યાં સુધી કહું, નાનો એવો કીડી જેવો જીવ, ઇવન આપણી શેરીનું કૂતર્યું બી ભૂખ્યું હોય ને તમે એને રોટલો નાખો ને એનો અંતરાત્મા પ્રસન્ન થાય ને, તો થોડુંક તો પુણ્ય થાય ને. અને હાવ લેવા દેવા વિનાનો બળિયાનો ઘા કરીને એનો ટાંગો ભાંગી નાખીને ભાઈ, તો એનો અંતરાત્મા કોચવા એ ગમે તેથી ભોગવવું તો. અને વ્યાસ ભગવાને તો બધા શાસ્ત્રોના સાર રૂપે એટલું કહી દીધું કે પરોપકાર છે ને એ પુણ્ય છે અને પરપીડન છે એ પાપ છે. માટે ક્યારેય કોઈને દુખી ન કરવા, કોઈનું અપમાન ક્યારેય ન કરવા. એમાંય વડીલોનું ક્યારેય નહીં. હોય અમુક સ્વભાવ, એના પ્રકૃતિ તો સહન કરી લેવી, પણ વડીલો, માતા પિતા, સાસુ સસરા એનું અપમાન ન કરવું. પરીક્ષિત જેવા રાજાને પણ પશ્ચાતાપ થયો છે. 7મે દિવસે તક્ષક વૃદ્ધ બ્રાહ્મણના વેશમાં ડંખ મારવા માટે ચાલ્યો છે પરીક્ષિત રાજાને. એક ઋષિના અપમાનનું ફળ મળ્યું, મૃત્યુ. આજે સમાજમાં લોકો ચોરી કરવી અને પાપ માને છે, લૂંટ કરવી અને પાપ માને છે, દગાદુગી કરવી અને પાપ માને છે, પણ કોઈને દુખવવા એને લોકો પાપ નહીં માનતા. દુખવી દીધા મા બાપ. હું તો કહું, નાનો છોકરો હોય ને વગર વાંકે તમે એને લાફો મારો ને ભાઈ, તમારો જ છોકરો હોય, વગર વાંકે ને તમે લાફો માર્યો, સમજ્યા વિનાનો માર્યો, અને એનો છોકરાનો અંતરાત્મા કોચવાય ને તો એ બી પાપ છે. એને ન મારો. નોકર હોય, કોઈ આપણા કારીગર વર્ગ હોય, ખોટી રીતે એને ત્રાસ ગુજારો, હેરાન કરો, દુખી કરો, મજબૂરીથી માણસનું કોઈનું શોષણ કરો, તો એ ત્રાસ છે. એવો ત્રાસ ક્યારેય ન ગુજારાય. મજબૂરીનો લાભ કોઈ દી ક્યારેય કોઈનો ન લેવાય. માણસ મજબૂર હોય, પરિસ્થિતિને આધીન, કર્માધીન, પછી આપણે જેમ કહીએ એમ એને કરવું પડે, પણ એનો અંતરાત્મા પ્રસન્ન હોય. મજબૂર માણાને પણ એની ઈચ્છા પ્રમાણે કરવા દેવું, આપણી એની મજબૂરીનો લાભ ન લેવો ક્યારે.
જેટલા બને એટલા આત્માઓ રાજી થાય એ બહુ મોટું કામ છે. રાજાએ અપમાન કર્યું, ફળ મળ્યું મૃત્યુ. 7મી દાડે તક્ષક નાગ બ્રાહ્મણના રૂપમાં આવ્યો છે ડંખ મારવા. રસ્તામાં એને કશ્યપ નામનો બ્રાહ્મણ મળ્યો છે. તક્ષક નાગે પૂછ્યું કે ભાઈ તું આટલો બધો ઉતાવળો ક્યાં જા છો? કશ્યપ નામના બ્રાહ્મણે એવું વિચારેલું કે એને ખબર પડી ગયેલી કે તક્ષક નાગ પરીક્ષિતને કરડવાનો છે અને હું વૈદિક મંત્રો જાણનારો બ્રાહ્મણ જઈ અને પરીક્ષિત રાજાના સર્પનું ઝેર ઉતારીશ, રાજા મને ધન આપશે અને હું માલમ માલ થઈ જઈશ. એટલે કશ્યપ બ્રાહ્મણ તક્ષક નાગનું ઝેર ઉતારવા માટે જાતા હતા અને એમાં તક્ષક નાગ અને કશ્યપ બ્રાહ્મણ બે ભેગા થઈ ગયા. ભાગવતમાં આ કથા નહીં પણ મહાભારતમાં વિસ્તારથી લખાણી છે. એટલે તક્ષકે પૂછ્યું કશ્યપને કે ભાઈ ક્યાં જાશો? તો કે છે કે આજ પરીક્ષિત રાજાને એક તક્ષક નાગ કરડવાનો ને એનું ઝેર ઉતારવા જાઉં છું. તક્ષક નાગ કે ઈ હું પોતે તક્ષક છું, તું મારું ઝેર શું ઉતારવાનું? કશ્યપ બ્રાહ્મણ કે ભાઈ એવું કઈ નથી, હું ભલભલા સર્પના ઝેર ઉતાર નાખું. તક્ષક કે તો જોઈ લે મારી શક્તિ. એક વડલો ઉભો હતો ને લીલો છમ, તક્ષક નાગે એને ડંસ માર્યો અને વૃક્ષ આખું જે વડલાનું વૃક્ષ એ આખું તરત હળગવા લાગ્યું, બળીને ખાક થઈ ગયો, રાખ થઈ ગઈ. મહાભારતમાં લખ્યું વડલો રાખ થઈ ગયો. અને આ તક્ષક નાગ કે છે કશ્યપને હવે કર્યા ને સજીવન. તો કશ્યપ કે જોઈ લે, એ રાખ પડી હતી ને, કશ્યપ બ્રાહ્મણે હાથમાં અંજલિ ભરી મંત્ર બોલીની રાખ ઉપર નાખીને પાછો આખો વડલો જેવો હતો એવો ને એવો કરી દીધો. એટલે મહાભારતમાં એમ લખ્યું કે રાખમાંથી કૂંપળું ફૂટ્યું, 2 પાંદડા ને 3 પાંદડા એમ થતો થતો આખો થઈ ગયો લ્યો. એટલે ઓલા તક્ષકને એમ થયું કે જરૂર આવડો આ મારું ઝેર ઉતારી નાખશે. અને તે દિવસે તક્ષકે એટલું કીધું તું કશ્યપને, બોલ નો આવવાના કેટલા લેવા છે? આ હકીકત છે હો ભાઈ, મહાભારતમાં વાંચી લેજો. આ કરપ્શન તેદુનું શરૂ થયું, આજકાલનું નહીં. તક્ષકે તરત કીધું બોલ નો આવવાના કેટલા લેવા? તું કે મૂળ તો પૈસા માટે જાશો ને? તો કે હા હું જાઉં છું તેટલા માટે. રાજા દે એનાથી હું તને જાજા દઉં, બોલ કેટલા લેવા? અને પૈસા લઈ અને કશ્યપ ત્યાંથી પાછા વળી ગયા. કશ્યપ એવું વિચાર્યું છે કે હવે ઋષિનો શ્રાપ છે એટલે પરીક્ષિત ગમે એમ મરવાના છે, તો હવે હાલો નાની પાંઠ લઈને વૈયા જાય એમ. એટલે પછી ત્યાંથી વૈયા ગયા. પણ આ વાતમાંથી આપણે એટલું શીખવું કે પૈસા માટે કોઈ દી ખોટું કામ કરાય, કોઈને નુકસાન જાતું હોય તો એવું પૈસા લઈને કોઈ કામ ક્યારે કરાય નહીં. મારે તો આજે બધાઈને વિનંતી, ખાસ તો આ જે ગાંધીજી જ્યારે વકીલ બન્યા ને, એ પોતે બેરિસ્ટર થઈને આવ્યા લંડનથી, પછી કોઈ કેસ લઈને આવે ને ગાંધીજી પાસે, એ મહાપુરુષ તો ત્યારે થાય ને ભાઈ, એમ થોડા થાય. હા, કોઈ આવે અને કહે છે કે ભાઈ આ મારો કેસ તમે લેશો, ગાંધીજી આખું ડિટેલ જાણે કે ભાઈ શું તમારી તકલીફ છે, ગુનો છે, આ છે, બધું કહે. અને હકીકત એને કંઈ ખોટું કર્યું જ હોય ને તો ગાંધીજી એમ કહેતા કે હું તારો કેસ લડીશ ને તોય તારે સજા તો ભોગવવી જ પડશે. કે ગાંધીજી એમ કહેતા હું તારો ખોટો કેસ ના લડું, તે માનો ચોરી કરી જ છે કે ખૂન કર્યું જ છે, હું તારો કેસ લડીશ તો તારે સજા ભોગવવા જવું જ પડશે. હવે આ ગાંધીજી, એટલે પછી જો ને એનું વકીલાતમાં ન આવેલું, આમાં હાલે. અહીંયા એક કાનૂન ચાલે છે, એમ ઉપરવાળાનું કાનૂન છે. અને એ ઉપરવાળાના કાનૂનમાં મને એટલો ભરોસો છે કે ઈ કોઈ જજ નથી રાખતો, ઈ કોઈ વકીલ નથી રાખતો, ઈ કોઈ કોર્ટ નથી રાખતો, એનો કોઈ કેસ નથી ચાલતો, ઈ સીધે સીધું ફળ આપે છે. ઈ સીધે સીધું ફળ, કર્મનું ફળ બધાને આપે છે. અને હું તો આ દુનિયામાં આ જન્મ્યા પછી જે આ દુનિયાનો અનુભવ જોઉં છું ને, અમુક સમયે તો કોઈની કોઈ કારી ચાલતી નથી, ફળ ભોગવવું પડે ને ભોગવવું પડે. માટે ક્યારેય પૈસા માટે
નિર્દોષ માણસોને ખોટા ફસાવા નહીં, દોષીઓને મુક્ત કરવા નહીં. આ વકીલો અને જજોએ પણ બહુ ધ્યાન રાખવું જોઈએ. માણસો પૈસા માટે છે ખોટું કરે ને, આજ કશ્યપ કેમ આમ તરત પૈસા લઈને વયો ગયો, આવું ક્યારેય ન કરે. आगे खबर पड़ेगी भाई. નારાયણ સ્વામી ગાતા આવું ભજન. आगे समझ वाह. पड़ेगी, आगे खबर पड़ेगी भाई. आगे समझ पड़ेगी, कर्म किए तब क्यों ना सोचे, कर्म किए तब क्यों ना सोचे, अब क्यों है पछताई, आगे समझ पड़ेगी भाई. आगे खबर पड़ेगी, आगे समझ पड़ेगी भाई. या तो उदर भरी भरी खायो, बहु बहु माल बढ़ाए, या तो उदर भरी भरी खायो,